સેવાવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોરસદ તાલુકાના રનોલી ગામમાં રનોલી હાઈસ્કૂલ રનોલીમાં ફાયર બ્રિગેડ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। બોરસદ નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડના શ્રી વિજયભાઈ, શ્રી કિરણભાઈ અને શ્રી કેયુરભાઈ દ્વારા રનોલી હાઈસ્કૂલ રનોલીમાં આગ કઈ રીતે લાગે છે અને આગ લાગે ત્યારે કેવા પ્રકારના પગલાં લેવા તેની પ્રેક્ટિકલ દ્વારા સમજ આપવામાં આવી। ફાયર બ્રિગેડ દ્વારા તમામ પ્રકારના સાધનો કેવા પ્રકારનું કાર્ય કરે છે, કેવા પ્રકારની આગ લાગે ત્યારે કેવું સાધન વપરાય તેની સમજ આપવામાં આવી। ત્રણેય મહાનુભાવોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું। અંતમાં આચાર્ય શ્રી આશીષભાઈ સાહેબ દ્વારા આભાર માની વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ક્યારેય પણ આ પ્રકારની ઘટના થાય તો કાળજી કેવી રીતે લેવી તેની સમજ આપી અને યાદ રાખવા વિનંતી કરી। અંતમાં સૌનો આભાર માનવામાં આવ્યો। રિપોર્ટર ફારૂક મલિક। બરાબર, હવે આ એફ્રિન કાઢ્યા પછી આ જે પોઝિશન છે ને આ પોઝિશન કારણ કે આ બેક લિક્વિડ ફાયર થતી હોય, જેમ કે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ જેવા મોટા મોટા ગાડીઓ ભરીને જાય છે, ઓઇલ, પેટ્રોલ, કેરોસીન, તેની અંદર જ્યારે ફાયર થતી હોય ત્યારે આપણે ફોર્મ યુઝ થાય છે। ફોર્મની અંદર બે પ્રકાર હોય છે, AFFF અને ARFC એવા અલગ અલગ પ્રકારના ફોર્મથી ફાયર ઉલાવવામાં આવતી હોય છે। જેમ કે જ્યારે કેરોસીન, ડીઝલની મોટી માત્રામાં જ્યારે ફાયર ફાઇટિંગ થાય ત્યારે ફોર્મ દ્વારા એનો ઉલાવવામાં આવતું હોય છે। અને ફોર્મ એ શું કામ કરે છે, જ્યારે એ ફાયર થતી હોય ઓઇલ કે પેટ્રોલ, કેરોસીનની ઉપર જ્યારે ફોર્મ નાખીએ ત્યારે એક લેયર બનાવી દે છે અને એ લેયર ઓઇલની ઉપર બને છે, આગ ઉપર એ છે અને ઓઇલ નીચે વચ્ચે એક લેયર બનાવે છે, ચાદર બનાવે છે। અને એ ચાદર બન્યા પછી ઓક્સિજન કટ કરે છે, જે આપણે ARFC એડ્યુસ ફિલ્મ ફોર્મિંગ ફોર્મ એ ચાદર બનાવવાનું કામ કરે છે। ચાદર બનાવ્યા પછી આગને જે ઓક્સિજન મળતું હોય તે મળવાનું બંધ થઈ જતું હોય છે, એટલે આગ ઓલવાઈ જાય છે। જ્યારે ડીઝલ એની અંદર જ્યારે ફાયર થતી હોય છે ત્યારે આ ફોર્મનો યુઝ થાય છે। આની અંદર AFFF છે, એડ્યુસ ફિલ્મ ફોર્મિંગ ફોર્મ આવે છે આની અંદર, અને A ક્લાસ, B ક્લાસ, C ક્લાસ એવી ક્લાસોમાં આનો યુઝ કરવામાં આવે છે। જે લિક્વિડ ફાયર હોય તેની અંદર આનો વધારે પડતો યુઝ કરવામાં આવતું હોય છે। આની અંદર એક 2 kgની કાર્ટેજ હોય છે જે નાઇટ્રોજનનું કામ કરતું હોય છે, અને આની અંદર એક જેમ કે ફોર્મ કોને કહેવાય કે જે આપણે નાહવાનો સાબુ હોય છે, જે બુલબુલા હોય એવા પ્રકારનું એક ફોર્મ બહાર નીકળે છે, તો અમે યુઝ કરીને બતાવીએ। અને બીજા નંબરમાં છે હોઝ, જે 7 મીટરનો 22 મીટરનો એવો હોય છે, જે ટેન્ડરની પાછળ બ્રાન્ચ, કપલિંગ અને ફાયર પંપ જે હોય છે, સેન્ટ્રીફ્યુગલ પંપ એની પાછળ લગાવવામાં આવે છે, જેથી ઘણા બધા ઇક્વિપમેન્ટ ફાયર ફાઇટિંગના મૂકેલા છે અહીંયા, જેમ કે PCP છે એ ફોર્મ માટે છે, પછી હોઝ છે, BSET છે, BSET નું ફૂલ ફોર્મ છે સેલ્ફ કન્ટેન બ્રીથિંગ એપરેટસ, પછી ગમ બૂટ છે, ફાયરમેન એક્સ છે, કટર છે, બ્રાન્ચ છે, કેટ છે, હેલ્મેટ છે, સેફટી માટે છે, અને આ છે ડ્રાય કેમિકલ પાવડર। ડ્રાય કેમિકલ એટલા માટે કે આ 4 ક્લાસીસમાં જે ફાયર થઈ હોય તેનો યુઝ કરવામાં આવે છે। હવે 4 ક્લાસીસ એટલે કયા ક્લાસીસ? આની અંદર ઘણી બધી ફાયર અલગ અલગ પ્રકારની હોય છે, જેમ કે એક ક્લાસ જે વોલ્ડ પેપર અને કોલ્ડ એવા 3 હોય છે। બી ક્લાસીસની અંદર પેટ્રોલ, કેરોસીન એવા જે કેમિકલ હોય છે, કેમિકલ ફાયર, તેની અંદર પણ આ ડીસીપીનો યુઝ કરવામાં આવે છે। સીની અંદર આવે છે કુકિંગ કે એવા જે અલગ અલગ પ્રકારની જે નાની જે ફાયર હોય છે તેની અંદર પણ આનો યુઝ કરવામાં આવે છે। અને ફાયર, ઇલેક્ટ્રિશિયન ફાયરમાં પણ આનો યુઝ કરવામાં આવે છે।